રાજકોટ શહેર પોલીસે શંકાસ્પદોની અટકાયત કરી। શંકાસ્પદ ગણાતા 30 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। રામનાથપરા, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આધાર સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બાંગ્લાદેશી હોવાની આશંકા સાથે અટકાયત કરવામાં આવી છે। બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે શંકાસ્પદો પર, ત્યારે રાજકોટ શહેરમાં પણ પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે। શું માહિતી? બિલકુલ કિન્નરી, રાજકોટ શહેર અને જિલ્લાની અંદર ગેરકાયદે વસતા લોકો ઉપર તવાઈની કાર્યવાહી છે ગઈકાલે સાંજથી જ શરૂ થઈ ગઈ હતી। રાજકોટ શહેરના ભગવતીપરા, રામનાથપરા સહિતના વિસ્તારો કે જ્યાં મોટા પ્રમાણની અંદર પરપ્રાંતિયો રહે છે, ખાસ કરીને બંગાળી ભાષા બોલનારા લોકો છે, તેમને લઈને તપાસ કરવામાં આવી રહી હતી। ગૃહ વિભાગ દ્વારા એક ખાસ પ્રકારનો આદેશ અપાયો હતો કે જેમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓ છે તેમની ઓળખ કરવા, તેમની અટકાયત કરવાના પગલાં લેવાની વાત છે એ રાજકોટ પોલીસને કહેવામાં આવી હતી। રાજકોટ પોલીસના એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ જે શાખાઓ છે, બ્રાન્ચો છે, તેમના દ્વારા અને ખાસ પોલીસ મથકના પીઆઈઓ દ્વારા આ પ્રકારની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા છે એ આ તપાસની અંદર જોડાયા હતા। તેમના માર્ગદર્શન હેઠળ શહેરના લગભગ 10 કરતા વધુ એવા વિસ્તારો છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર બંગાળી અથવા તો અન્ય ભાષા બોલનારા લોકો છે રહેતા હોય છે, ત્યાં તપાસ કરવામાં આવી હતી। ખાસ કરીને રામનાથપરા વિસ્તાર છે, પોકેટ વિસ્તાર છે કે જ્યાં અગાઉ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને 2 થી 3 લોકો છે તેમની અટકાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત ભગવતીપરા વિસ્તાર છે ત્યાં પણ મોટા પ્રમાણની અંદર શંકાસ્પદ લોકો રહેતા હોવાની બાતમી મળી હતી। આ બંને વિસ્તારની ઉપરાંત રાજકોટ જિલ્લા પોલીસ છે તેમના દ્વારા પણ જિલ્લાની અંદર ખાસ પડધરી સહિતના વિસ્તારો છે ત્યાં તપાસ કરવામાં આવી હતી। કુલ મિલાવીને રાજકોટ શહેર અને જિલ્લામાંથી 150 કરતા વધુ શંકાસ્પદ ગણાતા લોકો છે તેમની અટકાયત કરી, તેમની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। રાજકોટ શહેરની જો વાત કરી દઈએ તો 30 જેટલા બાંગ્લા ભાષી લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે। કેટલાક લોકો પાસે 1 કરતા વધુ આધાર કાર્ડ મળી આવ્યા છે, કેટલાક ડોક્યુમેન્ટ શંકાસ્પદ મળી આવ્યા છે। આ તમામમાં પૈકી કેટલીક મહિલાઓ છે એ પણ મળી આવી છે। અગાઉ પણ પડધરી વિસ્તારમાંથી 2 કરતા વધુ બાંગ્લાદેશી મહિલાઓ છે મળી આવી હતી અને ત્યારબાદથી તંત્ર ચોંકી ઉઠ્યું હતું। અગાઉ ભગવતીપરા વિસ્તાર છે તેની અંદરથી પણ બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવ્યા હતા। એટલે આ તમામ લોકો છે એમની રાજભર પૂછપરછ કરવામાં આવી છે, સાથે જ તેમના જે ડોક્યુમેન્ટ છે એની સઘન ચકાસણી કરવામાં આવી છે। શંકા એ છે કે ઝડપાયેલા જે 30 જેટલા લોકો છે એ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે, તેઓ ઘૂસણખોરી કરીને ભારતમાં આવ્યા હોઈ શકે છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારની સાથે રાજકોટમાં રહેતા હોઈ શકે છે। હાલ આ તમામની પૂછપરછ કરી એમના ડોક્યુમેન્ટ છે તેમની ખરાઈ કરવામાં આવી રહી છે। ત્યારબાદ ખરેખર કેટલા લોકો ઘૂસણખોરી કરીને રાજકોટ આવ્યા હતા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં વસ્યા હતા, આ તમામ બાબતની પૂછપરછ થશે અને ત્યારબાદ સત્તાવાર આંકડો જાહેર થશે કે રાજકોટની અંદર કેટલા ઘૂસણખોરો છે બાંગ્લાદેશીઓએ ઝડપાયા છે। હું તમને જણાવી દઉં કે બંગાળની ચૂંટણી હતી એ પહેલા મોટા પ્રમાણની અંદર અહીંથી બંગાળ અને બંગાળથી પરત રાજકોટ જે ટ્રાન્ઝિટ થઈ હતી એની અંદર પણ મોટા પ્રમાણની અંદર લોકોની આશંકા હતી કે અહીંયા કંઈક અલગ થઈ રહ્યું છે, એના ઉપર ખાસ આઈબી અને પોલીસની વોચ હતી ને ત્યારબાદ આ એકાએક કાર્યવાહી થઈ છે। એટલે સ્પષ્ટ રૂપથી કહી શકાય છે કે જે ઘૂસણખોરો છે એમને પકડવા માટે પોલીસે પોતાનું અભિયાન ચલાવ્યું રાજભર અને ત્યારબાદ 30 જેટલા લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે। હાલ તેમની અહીંયા ક્રાઇમ બ્રાન્ચની અંદર પૂછપરછ કરવામાં આવી રહી છે। તેમની પૂછપરછ પૂરી થયા બાદ તેમના ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને ત્યારબાદ ખરેખર કેટલા ઘૂસણખોરો છે તેનો આંકડો સત્તાવાર રીતે જાહેર કરાશે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।